નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે છે ગુરુ પૂર્ણિમા, તો સૌને શુભેચ્છા. પહેલાં તો સવારની અંદર ફૂલ છે તે લઈ અને માતાજીના આપણું જે મંદિર હોય છે ત્યાં એને શણગાર ગોઠવી દઈએ છીએ સારી રીતે. ત્યારબાદ માતાજીને અગરબત્તી કરી દઉં છું અને પ્રાર્થના કરું છું. અમારા કુળદેવી બહુચરમાં છે અને હું મારા પપ્પા લગભગ દરરોજ જ માતાજીનો જે આનંદનો ગરબો છે તેનું ગાન કરે છે અને હું પણ ઘણીવાર કરું છું. તો તેના વિશે કંઈ માહિતી જોઈતી હોય, તેના શું ફાયદા થાય તે જાણવું હોય તો તે કમેન્ટ કરી શકો તમે. ત્યારબાદ મિત્રો મારા પપ્પા ગામડેથી અહીંયા પાટણ આવી જાય છે, કારણ કે મારે જવાનું હોય છે બહુચરાજી. તો ત્યાંથી આવે છે એટલે વચ્ચેથી દૂધ લેતા આવે છે અને બનાવી દે છે ચા. તો મમ્મીજી ચા બનાવી રહ્યા છે. પછી ચા પી લઈએ છીએ અને નાસ્તો થોડો કરી લઉં છું, કારણ મારા મમ્મી પપ્પાને ઉપવાસ હોય છે. પછી ગાડી લઈ અને અમે બહુચરાજ જવાના હોઈએ છીએ 3 જણા, બરાબર છે. તો ગાડીમાં બેસીને ગાડીને કરી દઈએ છીએ સેલ મારીને સ્ટાર્ટ કરી દીધી છે મિત્રો. અને પછી કાચબાચ ખોલી દઈએ છીએ એન્ડ બહારના જે મિરર હોય છે તેની એડજસ્ટ કરી લઈએ છીએ, બરાબર છે. એન્ડ ત્યારબાદ દબાવી દઈએ છીએ ક્લચ, પાડી દઈએ છીએ ફર્સ્ટ ગિયર, ઉતારી દઈએ છીએ હેન્ડ બ્રેક અને ગાડી આગળ વધારી અને અમે નીકળી જઈએ છીએ. તો મિત્રો ફાઇનલી મળીશું હવે ડાયરેક્ટ બહુચરાજી. અને આજે મિત્રો ત્યાં રોડ કામ ચાલુ છે એટલે ટ્રાફિક બહુ જ હતું. ગાડી પાર્કિંગ થવાની બહુ સમસ્યા હતી, બરાબર છે. તો હવે ટ્રાફિકમાં લગભગ અડધો કલાક અમારે હેરાનગતિ થઈ થોડી ઘણી, બરાબર. પછી ત્યાંથી દુકાનેથી શ્રીફળ અને રેવડીનો પ્રસાદ લઈ લઈએ છીએ મિત્રો, અને તે લઈ અને મંદિરની અંદર એન્ટર થઈ જઈએ છીએ. તો ત્યાં જઈએ છીએ, રાજકમળ બેન્ડ વાગતું હોય છે, તમે પણ સાંભળી લો થોડું. ત્યારબાદ મિત્રો મંદિરની અંદર અત્યારે કામ ચાલુ છે એટલે ભીડ વધુ થતી નથી, ડાયરેક્ટ આ રીતે લાઈવ દર્શન થઈ જાય છે, બરાબર છે. દર્શન કરીને તમે જોઈ શકો છો આ રીતનું મંદિરનું કામ ચાલુ છે. ક્રેન પણ જોઈ શકો છો, ઊંચી છે, બરાબર, કે પથ્થરો મુકાય છે, કામ ચાલુ. અને આ મંદિર જોઈ શકો છો, વરખડીવાળું મંદિર છે મિત્રો. પછી અહીંયા બાળારૂપ માતાજીનું બાળારૂપ હતું, ત્યાં દર્શન કરી લઈએ છીએ. અને ત્યાં લખેલું છે કે જે મિત્રોને કંઈ જ ના આવડતું હોય તે ફક્ત નિત્ય એકવાર આનંદના ગરબાનો પાઠ કરે તો બધું જ માં સંભાળી લે છે, માં ઉપર છોડી દેવાનું હોય છે. તો આનંદના ગરબા વિશેની કોઈ માહિતી જોઈતી હોય તમને જરૂરથી કમેન્ટ કરો, જણાવીશું. પછી ઘેર આવી જઈએ છીએ બપોરે 1-2 વાગ્યા જેવા, અને મમ્મીએ દહીં વઘાર્યું હોય છે અને ઘઉંની રોટલી બનાવી હોય છે તે ખાઈ લઈએ છીએ. કારણ કે મિત્રો દહીં વઘાર હોય છે, છાશ વઘાર હોય છે, ખાવાની મજા જ અલગ હોય છે. બાકી બાજરીનો રોટલો અને હોય તો મજા આવી જાય, બરાબર છે. તો મિત્રો હું બપોરે ખાવા બેસી જાઉં છું, કારણ કે મારા મમ્મી પપ્પા છે એમને ઉપવાસ હોય છે, પૂનમ હોય છે આજે, બરાબર છે. એટલે પછી હું ખાવા બેસી જાઉં છું. પછી બપોરે મારા પત્ની રીટા આવી જાય છે ઘરે, અને સાંજે અમે જોઈ શકો છો એ રોટલી બનાવે છે. પછી સેવ, ડુંગળી અને સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે, જોઈ શકો છો. રેસીપી જોતી હોય તો કહી જજો કમેન્ટની અંદર, એ પણ એકવાર શેર કરી દઈશું, બરાબર. આ સાથે મિત્રો દૂધ છે, આ છાશ છે અને દૂધ પણ છે. તો મિત્રો મળીશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.